ખેડૂત મિત્રો, વિદેશી રૂ કપાસ બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ આપણે ત્યાં 2000ની નીચેની સપાટીએ કપાસના ભાવ છે તે આવી ચૂક્યા છે। એકલ દોકલ વિસ્તારમાં જ 2000ની ઉપરની સપાટીએ કપાસના ભાવ બોલાઈ રહ્યા છે। બાકી મોટાભાગના સેન્ટરોમાં 2000ની સપાટી છે તે કપાસના ભાવે તોડી નાખી છે અને 1900-1950ની આસપાસ બજાર છે તે સ્થિર થવા માંગતી હોય તેવો માહોલ છે તે બની રહ્યો હોય તેવું અત્યારે સ્પષ્ટ રીતે ભાવને જોતા આપણને દેખાઈ રહ્યું છે। આજે તારીખ 27/8/2026ના રોજ 8 વાગ્યે અને 14 મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર 2026નો 1.28 સેન્ટ જેટલો વધીને 90.42 સેન્ટ। એનસીડેક્સ ઉપરનો આપણો કોકુડકલ કપાસિયા ખોળનો સપ્ટેમ્બર 2026નો વાયદો 32 રૂપિયા જેટલો ઘટીને 3254 અને ડિસેમ્બર 2026નો વાયદો 26 રૂપિયા જેટલો ઘટીને 3308ની આસપાસ બંધ આવેલો છે। ખેડૂત મિત્રો, આપણે ત્યાં શંકર રૂની ખાંડીનો ગાંસડીનો ભાવ 68700થી 69200, કપાસિયાના 20 કિલોના ભાવ 930થી 1025, કપાસિયા વોશ 1605થી 1610 અને કપાસિયા ખોળ જે 60 કિલોની ભરતીવાળી ગુણી આવે છે બ્રાન્ડ, તેના ભાવ ખેડૂત મિત્રો 2400થી 2600ની આસપાસ અલગ અલગ વિસ્તારોમાં ગુણવત્તા પ્રમાણે બોલાઈ રહ્યા છે। અમુક લોકલ ખોળ છે તે તેનાથી પણ સસ્તા છે તે 50 કિલોમાં જોવા મળી રહ્યા છે। હવે વિદેશી રૂ કપાસ બજારમાં મોટામાં મોટી તેજીનો માહોલ ન્યૂયોર્ક કોટન વાયદામાં બરાબરનો જામેલો છે, ત્યારે આપણે ત્યાં કપાસના 20 કિલોના ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજે તારીખ 27/8/2026ના રોજ ભાવ જોઈએ 20 કિલોના કપાસના ઊંચામાં ઊંચા તો ધારી 1815, હળવદ 1800, જામજોધપુર 1935, રાજકોટ 1971, બોટાદ 2006, વાંકાનેર 1871, જસદણ 1944, અંજાર 1788, અમરેલી 1990, જેતપુર 1951, બાબરા 1900, તળાજા 1861, ગોંડલ 1961 અને મહુવા 1758। તમે ખેડૂત મિત્રો બોટાદને બાદ કરતા લગભગ એકેય વિસ્તારમાં 2000ની ઉપરની સપાટીએ કપાસના ભાવ છે તે આપણને અત્યારે જાણવા નથી મળી રહ્યા। કપાસના ઊભા પાકની પરિસ્થિતિ ખેડૂત મિત્રો તમારે ત્યાં કેવી છે તે તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો। ક્યાંક વધારે પ્રમાણમાં થ્રિપ્સ આવી ગઈ છે તો ક્યાંક વધારે પ્રમાણમાં સફેદ માખી, લીલી પોપટીની ફરિયાદો પણ ખેડૂત મિત્રો છે તે કરી રહ્યા છે। ખેડૂત મિત્રો, લીલી પોપટીમાં સારામાં સારું નિયંત્રણ છે તે ફ્લોનિકામિડ જેવી ખૂબ મોંઘા ભાવમાં મળતી જંતુનાશક દવાના ખૂબ સારામાં સારા રિઝલ્ટ છે। સફેદ માખી નોર્મલ હોય તો એસેટામિપ્રિડ 20% SP અને વધારે પ્રમાણમાં આવી ગઈ હોય તો ખેડૂત મિત્રો બાયફેન્થ્રીન અને ડાયફેન્થ્યુરોનનું જે મિશ્રણ આવે છે, બાયફેન્થ્રીન સિંગલ 10% આવે છે, તેના પણ ખૂબ સારા એવા રિઝલ્ટ છે અને બાયફેન્થ્રીન ડાયફેન્થ્યુરોનનું જે મિશ્રણ આવે છે તેના ખૂબ સારામાં સારા રિઝલ્ટ છે તે સફેદ માખીમાં મળી રહ્યા છે। ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો અને તમને કઈ દવાનું સારું રિઝલ્ટ થ્રિપ્સ, લીલી પોપટી અને સફેદ માખી, મિલીબગ, ગુલાબી ઈયળમાં તમે મેળવી રહ્યા છો તેની માહિતી પણ તમે કોમેન્ટમાં જણાવજો। આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ કોમેન્ટમાં અમારું ધ્યાન તમે દોરી શકો છો। તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય સંપૂર્ણ તમારા ખુદના ભરોસે ખેડૂત મિત્રો તમે તમારા ખુદના આર્થિક નાણાકીય જોખમને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તમારા ભરોસે તમે નક્કી કરી શકો છો। ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો। આભાર ખેડૂત મિત્રો।